હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે તે આવનારી ગુજરાત સિવિલ જજની પ્રિલિમિનરી એક્ઝામિનેશન માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, અને આજે હું આપ સૌની સમક્ષ લઈને આવ્યો છું મોક ટેસ્ટ નંબર 14. યસ ફ્રેન્ડ્સ, મોક ટેસ્ટ નંબર 14માં અગાઉની જેમ જ ફ્રેન્ડ્સ 25 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને તેના આન્સર શું બને છે ડિટેલમાં આજે આપણે ચર્ચા કરવાના છે. ખાસ કરીને જે પણ કોઈ પ્રશ્નો અહીંયા છે એની ડિટેલમાં ચર્ચા કરીશું. ક્યાંથી એ ક્વેશ્ચન બન્યો છે, શું આન્સર હોઈ શકે, તે તમામ વસ્તુ આજે આપણે ડિટેલમાં સમજવાના છીએ અને જોવાના છીએ. તો ફ્રેન્ડ્સ, બહુ જ ઇમ્પોર્ટન્ટ અહીંયા વાત છે. ખાસ કરીને એટલા માટે આપ સૌને જણાવું છું કે જે મોક ટેસ્ટ હોય છે, મોક ટેસ્ટ દરેક પરીક્ષા, આવનારી ગુજરાત સિવિલ જજની પરીક્ષા માટે હંમેશા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે, અને આપ પણ સાથે સાથે આન્સર આપતા જજો અને લાસ્ટમાં મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આપના કેટલા માર્ક્સ આવ્યા. તો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. તો ફ્રેન્ડ્સ, બિલકુલ વધુ સમયને બિલકુલ નહીં બગાડીએ. વિડીયોને એન્ડ સુધી જોજો જેથી આપ સમજી શકો દરેક ક્વેશ્ચનને. સાથે સાથે ફ્રેન્ડ્સ, નીચે જે લાઇકનું બટન છે જરૂરથી દબાવી દેજો. તો ફ્રેન્ડ્સ, વધુ સમયને બિલકુલ નહીં બગાડીશું, સ્ટાર્ટ કરીશું. સૌથી પહેલો ક્વેશ્ચન છે, ખાસ કરીને મોક ટેસ્ટ નંબર 14 નો સૌથી પહેલો ક્વેશ્ચન છે, વિચ ઓફ ધી ફોલોઈંગ ઇઝ નોટ એન એસેન્શિયલ એલિમેન્ટ ઓફ સેલ? નીચેનામાંથી કયું એસેન્શિયલ એલિમેન્ટ નથી? સેલની વાત કરું છું ત્યારે નીચેનામાંથી ખાસ કરીને કયું એસેન્શિયલ એલિમેન્ટ ગણાશે નહીં સેલના પર્પઝમાં? તો ફ્રેન્ડ્સ, અહીંયા સાચો જવાબ શું બને છે? પ્લીઝ મને સાચો જવાબ. ઓપ્શન્સ છે પાર્ટીઝ, સબ્જેક્ટ મેટર, ટ્રાન્સફર ઓફ કન્વીયાન્સ કે પેમેન્ટ ઓફ પ્રાઇસ ઇન કેશ. તો ફ્રેન્ડ્સ, અહીંયા ખાસ કરીને આ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટનો આ ક્વેશ્ચન છે, અને આમાં ખાસ કરીને જે પણ કોઈ અહીંયા એસેન્શિયલ એલિમેન્ટ નથી એ વાત છે, ત્યારે અહીંયા સાચો જવાબ બને છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આપ સૌનો સાચો જવાબ ક્લિક થઈ જવો જોઈએ, ને સાચો જવાબ બને છે વોટ? પેમેન્ટ ઓફ પ્રાઇઝ ઇન કેશ. સાચો જવાબ બને છે ડી. તો ફ્રેન્ડ્સ, આ ક્યાંથી છે? તો ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટની કલમ નંબર 54માં ડિફાઇન કરવામાં આવ્યું છે સેલ વિષય, અને એમાં કીધું છે કે ટ્રાન્સફર ઓફ ઓનરશિપ ઇઝ એક્સચેન્જ ફોર અ પ્રાઇસ પેડ or promise or part paid and part promise. So payment of price in cash is not an essential element of sale. Clear? તો અહીંયા રાઈટ આન્સર બને છે ડી. ક્વેશ્ચન નંબર 2, rule against double possibility was recognized in which of the following cases? rule against double possibility. ઓપ્શન છે गिरिजेश दत्त वर्सेस दत्तादीन, વિટબાય વર્सेस મિચલ, અદેશીર વર્सेस દાદા હોય, સોફર વર્सेस એડમિનિસ્ટ્રેટર જનરલ ઓફ બેંગોલ. તો ફ્રેન્ડ, શું આન્સર આવશે? તો અહીંયા ક્વેશ્ચન નંબર 2 નો સાચો જવાબ આવશે શું? યસ ફ્રેન્ડ્સ, સાચો જવાબ છે બી, વિટબાય વર્सेस મિચેલ. ઓકે, યાદ રાખી લેજો. રૂલ અગેન્સ્ટ ડબલ પોસિબિલિટીઝની વાત છે તો રિકગ્નાઇઝ બાય વિટબાય વર્सेस મિચેલ અંડર સેક્શન 13 ઓફ ટ્રાન્સફર પ્રોપર્ટી એક્ટ. કઈ કલમ? 13 નંબરની કલમ. યાદ રાખજો, સેક્શન 13 અહીંયા ઇમ્પોર્ટન્ટ બને છે, એટલા માટે ખાસ મેં કહી દીધું છે સેક્શન નંબર 13 જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહીંયા બનશે. ક્વેશ્ચન નંબર 2 ની વાત છે ત્યારે બી ઇઝ ધી રાઈટ આન્સર. ક્વેશ્ચન નંબર 3, which one of the following section of TP Act deals with doctrine of substitute security? ઓપ્શન છે સેક્શન 68, સેક્શન 70, સેક્શન 71 કે સેક્શન 73. તો ફ્રેન્ડ્સ, 3 માં સાચો જવાબ બને છે સેક્શન 71. તો સી વિલ બી ધી રાઈટ આન્સર. સેક્શન 71માં શું છે? ડોક્ટ્રાઇન ઓફ સબસ્ટિટ્યુટ સિક્યોરિટીની વાત છે. તો અહીંયા ખાસ કરીને રિન્યુઅલ ઓર મોર્ગેજ લીઝ ડીઝ વિથ સબસ્ટિટ્યુટ સિક્યોરિટી. તો અહીંયા સાચો જવાબ છે સી, યાદ રાખી લેજો. ઓકે, ત્યારબાદ વિચ ઇઝ કરેક્ટ આન્સર ઇન ફોલોઈંગ? નીચેનામાંથી શું સાચું છે? સેક્શન 60 of TP Act is enforceable on mortgage decrees. Sell or purchase agreements are saleable properties and liable for attachment. Hereditary profession liable for attachment. Motor pump which is used in irrigation is liable for attachment. તો ફ્રેન્ડ્સ, નીચેનામાંથી આ શું સાચું બનશે? તો ખાસ કરીને અહીંયા કરેક્ટ આન્સર જે છે સેક્શન નંબર 60 ઓફ TP Act એન્ફોર્સિએબલ ઓફ મોર્ગેજ ઓફ ડિક્રીઝ બનશે, બાકી બધું ખોટું બનશે. રાઈટ આન્સર વિલ બી એ. અહીંયા ખાસ યાદ રાખી લેજો રાઈટ આન્સર શું બને છે? તો રાઈટ આન્સર બનશે એ, યાદ રાખી લેવાનું. ઓકે, તો અહીંયા એ વિલ બી ધી રાઈટ આન્સર, ખાસ યાદ રાખજો. તો અહીંયા ખાસ કરીને સેક્શન નંબર 41 અહીંયા જે વાત કરવામાં આવી છે રાઇટ ઓફ મોર્ગેજર,
ટુ redeem enforceable on mortgage degree એ રાઈટ છે સેક્શન નંબર 60 માં જોગવાઈ છે. ઓકે, તો આ ખાસ યાદ રાખજો, આ ઇમ્પોર્ટન્ટ છે ને યાદ રાખવા જેવું છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5, રામકુમાર કુંડુ વર્સિસ MC ક્વીન 1872 ઇઝ રિલેટેડ એ કેસ છે અને એ કોની સાથે રિલેટેડ છે? તો અહીંયા ખાસ કરીને લીઝ પેન્ડન્સન્સ, ઓસ્ટિમ્બલ ઓનર, પાર્ટ પરફોર્મન્સ કે મોર્ટગેજ. તો ફ્રેન્ડ્સ 5 નંબરના ક્વેશ્ચનનો સાચો જવાબ શું આવશે? તો 5માં સાચો જવાબ છે બી, ઓસ્ટેન્સિબલ ઓનર આવશે. એની સાથે રિલેટ કરે છે રામકુમાર કુંડુ વર્સિસ MC ક્વીન 1872. This case deals with the ostensible owner which is defined in section 41. કઈ કલમમાં છે? 41. કયો કાયદો? તો ટીપી એક્ટ. ઓકે, ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટમાંથી આ ક્વેશ્ચન છે. સાચો જવાબ બને છે બી, ઓસ્ટેન્સિબલ ઓનર 41. Transfer of Property Act, the Privy Council held that even assuming that Alexander was the real owner and that Bunno Bibi was merely an apparent ostensible owner, since Alexander had allowed, given implied consent, Bunno Bibi to hold herself out as the real owner. તો અહીંયા ઓસ્ટેન્સિબલ ઓનરની વાત છે, રામકુમાર કુંડુ વર્સિસ MC ક્વીન પ્રિવી કાઉન્સિલનું આ કેસ છે ને, ખાસ યાદ રાખી લેજો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 6. Question number 6 बात करें, the principle of maxim nemo dat quod non habet is incorporated in which of the following sections of TP Act? Section 41, 42, 43, 44, 41, 42, 41, 44 કે 41, 43. તો ફ્રેન્ડ્સ અહીંયા સાચો જવાબ શું બને છે? તો અહીંયા ખાસ કરીને સાચો જવાબ બને છે ડી, 41 and 43. યાદ રાખી લેજો, આ અહીંયાથી 41 and 43 ઇમ્પોર્ટન્ટ છે. નેમો ડેટ ક્વાઇટ નોન હેબેટ જે છે ટીપી એક્ટમાં 41, 43 છે. Doctrine of marshalling has been provided in which of the following TP Act? તો કઈ સેક્શનમાં છે માર્શલિંગનો સિદ્ધાંત? 5681, 5682, 5681, 82, 81, 82. તો ફ્રેન્ડ્સ માર્શલિંગનો જે સિદ્ધાંત છે એ સેક્શન નંબર 56 provides marshalling by subsequent purchaser and 81 deals with marshalling security. એટલે કે સાચો જવાબ બને છે એ, 56 and 81 will be the right answer. અહીંયા આ સાચો જવાબ બને છે, યાદ રાખી લેજો, ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ 8, સેક્શન 58A of TP Act defines mortgage, mortgagee, mortgage money, mortgage, mortgager, mortgagee and mortgage deed, mortgage, mortgager, mortgagee, mortgage money and mortgage deed. None of the above. તો ફ્રેન્ડ્સ અહીંયા શું સાચો જવાબ આવશે? તો અહીંયા સાચો જવાબ શું બને છે ફ્રેન્ડ્સ? બિલકુલ સિમ્પલ છે, અહીંયા સાચો જવાબ બને છે સી, મોર્ટગેજ પણ છે, મોર્ટગેજર છે, મોર્ટગેજી છે, મોર્ટગેજ મની છે ને મોર્ટગેજ ડેટ પણ છે. તો રાઈટ આન્સર વિલ બી સી. આ બધું જ છે. સેક્શન નંબર ક્યાં? 58માં. ઓકે, 58માં આ બધું જ છે. કયો કાયદો? ટીપી એક્ટ, ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ. યાદ રાખી લેવાનું, ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટની વાત કરી રહ્યો છું. બરાબર, યાદ રહી ગયું? ઓકે. 9, under the Hindu Adoption and Maintenance Act, mother is entitled to live along with her son's family, not entitled to live along with her son's family, morally entitled to her son's care, entitled to have separate accommodation from her son. તો ફ્રેન્ડ્સ અહીંયા હિન્દુ એડોપ્શન એન્ડ મેન્ટેનન્સ એક્ટનો આ ક્વેશ્ચન છે. શું આન્સર બને છે? તો અહીંયા ખાસ કરીને આન્સર બને છે વોટ? બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો અહીંયા આન્સર બને છે ખાસ કરીને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડી, એન્ટાઇટલ ટુ હેવ સેપરેટ એકોમોડેશન ફ્રોમ હર સન. એ એન્ટાઇટલ બને છે, ખાસ કરીને મેં કીધું છે ત્યારે અહીંયા યાદ રાખી લેજો. એન્ટાઇટલ બનશે આવી માતા પોતાના પુત્ર કરતા અલગ એક એન્ટાઇટલ બને છે સેપરેટ એકોમોડેશન માટે. અહીંયા રાઈટ આન્સર આ બનશે, યાદ રાખી લેજો. હિન્દુ એડોપ્શન એન્ડ મેન્ટેનન્સ એક્ટ પ્રમાણે મધરને એના પુત્રથી અલગ એકોમોડેશન લેવા માટે અધિકાર છે. 10 નંબર, A boy of 17 years of marries a girl of 15 years. 17 વર્ષનો છોકરો 15 વર્ષની છોકરી સાથે લગ્ન કરી લે છે. ધ મેરેજીસ, એવા લગ્ન વોઇડ છે, વોઇડેબલ છે, વેલિડ એન્ડ નોટ પનિશેબલ, વેલિડ એન્ડ પનિશેબલ. તો ફ્રેન્ડ શું આવશે અહીંયા જવાબ? બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને અહીંયા સાચો જવાબ બને છે ડી, વેલિડ એન્ડ પનિશેબલ. ઓકે, કેમ આવું કેમ? તો ફ્રેન્ડ્સ ખાસ કરીને અહીંયા સ્પષ્ટ જોગવાઈ છે અંડર સેક્શન 18 18 સાની હિન્દુ મેરેજ એક્ટની સેક્શન 18માં provides punishment in the case of contravention of condition about age of male and female which is 21 year and 18 year respectively with simple imprisonment which may extend to 15 days or with fine which may extend to 1000 rupees or both. તો ફ્રેન્ડ્સ
એ જ બાબતે કોઈ કન્ટ્રાવેન્શન થાય તો એ પનિશેબલ છે, એટલે મેરેજ વેલિડ ગણાશે, પણ એ પનિશેબલ ગણાશે. ઓકે, હિન્દુ મેરેજ એક્ટની કલમ નંબર 18 સ્પષ્ટ જોગવાઈ છે. ઓકે, યાદ રાખજો HMA. ઓકે, હવે છે 11. એ મેરેજ બી ધ વિડો ઓફ એલ્ડર બ્રધર. ધ મેરેજ ઇઝ, એ જે છે એ બી જે વિડો ઓફ એના મોટા ભાઈની એના મોટા ભાઈની પત્ની સાથે લગ્ન કરી લે, જે વિધવા છે. ધ મેરેજ ઇઝ વેલિડ, વોઇડ, વેલિડ કે ઇનવેલિડ. તો ફ્રેન્ડ્સ શું આન્સર આવશે? અહીંયા વોઇડેબલ છે ઓપ્શનમાં, સમજી લેજો. સી વોઇડેબલ છે. ઓકે, આ છે વોઇડેબલ. અહીંયા ટાઈપમાં થોડી મિસ્ટેક થઈ છે, એટલે યાદ રાખવાનું અહીંયા વોઇડેબલ ઓપ્શન છે. તો શું આવશે? વેલિડ, વોઇડ, વોઇડેબલ કે ઇનવેલિડ? તો ફ્રેન્ડ્સ અહીંયા સાચો જવાબ બને છે ક્વેશ્ચન નંબર 11માં સાચો જવાબ છે બી. આવા મેરેજ જે છે વોઇડ બનશે. બરાબર, મેરેજ જે છે એ વોઇડ બનશે. ખાસ કરીને યાદ રાખજો, ધ મેરેજ વિલ બી વોઇડ બીકોઝ ઇટ કમ્સ અંડર ડિગ્રીઝ ઓફ પ્રોહિબિટેડ રિલેશનશિપ. કારણ કે પ્રોહિબિટેડ રિલેશનશિપની ડિગ્રીઝમાં આવે છે, એટલા માટે હિન્દુ મેરેજ એક્ટ 1955 હેઠળ એ મેરેજ જે છે એ વોઇડ ગણાશે. હિન્દુ મેરેજ એક્ટને જે ડિગ્રીઝ છે પ્રોહિબિટેડ ડિગ્રીમાં આવે, એટલા માટે વોઇડ ગણાશે. એન એડોપ્શન મેડ બાય હિન્દુ મેલ વિદાઉટ ધ કન્સેન્ટ ઓફ હિઝ વાઇફ ઇઝ વોઇડ, વોઇડેબલ, વેલિડ કે ઇનવેલિડ? તો ફ્રેન્ડ્સ ક્વેશ્ચન નંબર 12 નો સાચો જવાબ છે, શું આવશે સાચો જવાબ? તો ફ્રેન્ડ્સ એકોર્ડિંગ ટુ સેક્શન 7, સેક્શન નંબર કઈ? 7, સાની? હિન્દુ એડોપ્શન એન્ડ મેન્ટેનન્સ એક્ટ. હિન્દુ એડોપ્શન મેન્ટેનન્સ એક્ટ 1956 ની વાત છે, અને એની કલમ 7માં શું જોગવાઈ છે? અહીંયા કલમ 7માં સ્પષ્ટ જોગવાઈ છે કે ભાઈ કોઈ પણ હિન્દુ મેલ જે છે એ એની પત્નીની કન્સેન્ટ વિના કોઈ પણ એડોપ્શન કરશે તો એ એડોપ્શન જે છે શું ગણાશે? રાઈટ આન્સર ઇઝ એ, વોઇડ. ઇટ વિલ બી વોઇડ. ઓકે, આ ઇમ્પોર્ટન્ટ છે, પ્રશ્ન પૂછાય તો આવડવો જોઈએ. નેક્સ્ટ 13. The statement, while there is no rose which was to thrown, but if you hold it all thrown and no rose better throw it away, relates to restitution of conjugal rights, judicial separation, divorce by mutual consent કે irretrievable breakdown of marriage theory of divorce. તો ફ્રેન્ડ્સ અહીંયા શું જવાબ આવશે? બિલકુલ સિમ્પલ. આ જે સ્ટેટમેન્ટ છે, સ્ટેટમેન્ટ સાથે કનેક્ટેડ અહીંયા ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે, અને આ સ્ટેટમેન્ટની વાત છે ત્યારે ખાસ કરીને જે ક્વેશ્ચન બને છે તેમાં ખાસ કરીને આ રોઝનું જે સ્ટેટમેન્ટ છે તે સંબંધ ધરાવે છે ડી સાથે, ઇરિટ્રીવેબલ બ્રેકડાઉન ઓફ મેરેજ થિયરી ઓફ ડાયવોર્સ. ઓકે, યાદ રાખી લેજો, અહીં આવું ક્વેશ્ચન બને તો સાચો જવાબ બનશે ડી. 14. Under the Hindu Adoption and Maintenance Act 1956, female Hindu has the capacity to take a son or daughter in adoption if she is not married, she is married, she is widow and she has no son or daughter but has a widow daughter-in-law, she cannot adopt at all. તો ફ્રેન્ડ્સ હિન્દુ એડોપ્શન એન્ડ મેન્ટેનન્સ એક્ટ 1956 મુજબ હિન્દુ હેઝ ધી કેપેસિટી ટુ ટેક, ફિમેલ હિન્દુ કેપેસિટી છે એ સન અથવા ડોટરને એડોપ્ટ કરી શકે છે જો she is not married, જો તે મેરિડ ના હોય, she is married, she is widow and she has no son or daughter but has a widow daughter-in-law, she cannot adopt at all. શું આવશે આન્સર? ક્વેશ્ચન નંબર 14 નો સાચો જવાબ બને છે યસ. ક્વેશ્ચન નંબર 14 નો અહીંયા સાચો જવાબ બને છે સી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને સાચો જવાબ બને છે સી. યાદ રાખી લેજો, અહીંયા ખાસ કરીને સી સાચો જવાબ બને છે, અને સી is widow and she has no son or daughter but has a widow daughter-in-law. આ ઇમ્પોર્ટન્ટ છે, ક્વેશ્ચન પૂછાય તો આપ સૌને આવડવો જોઈએ. ખાસ કરીને સોરી, અહીંયા આન્સર જે છે મારી ભૂલ છે, અહીંયા આન્સર જે છે ક્વેશ્ચન નંબર 14માં આન્સર શું બનશે ફ્રેન્ડ્સ? ક્વેશ્ચન નંબર 14માં આન્સર બનશે જ્યારે ફિમેલ હિન્દુની કેપેસિટી છે અને એ કેપેસિટી પ્રમાણે ખાસ કરીને સન અથવા ડોટરને એડોપ્ટ કરી શકે. if she is married, she is not married, શું આવશે આન્સર? તો અહીંયા ખાસ કરીને સેક્શન નંબર 10 રિફર થાય છે શાની? હિન્દુ એડોપ્શન એન્ડ મેન્ટેનન્સ એક્ટની. ખાસ કરીને સેક્શન નંબર 10 ની વાત છે. સેક્શન નંબર 10 આપ જોઈ લેજો, અને સેક્શન 10 માં સ્પષ્ટપણે જણાવેલું છે
કે જો તે મેરિડ ન હોય તો સી ઇઝ નોટ મેરિડ. તો અહીંયા સાચો જવાબ છે એ, ઇફ સી ઇઝ નોટ મેરિડ. તો 14માં સાચો જવાબ આવે છે એ. યાદ રાખી લેજો, સાચો જવાબ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અહીંયા, એટલા માટે 14માં સાચો જવાબ બને છે એ. યાદ રાખી લેવાનું છે. એ વિલ બી રાઈટ આન્સર 14માં. ઓકે, યાદ રાખી લેજો. કદાચ ભૂલ થાય ક્યાંક તો જોઈ લેજો, બાકી એ વિલ બી ધી રાઈટ આન્સર. ઓકે, 15ની વાત કરું તો ધ હિન્દુ મેરેજ એક્ટ 1955 કન્ટેન્સ ધી પ્રોવિઝન રિગાર્ડિંગ ડાયવોર્સ કઈ સેક્શનમાં છે? 10, 11, 13 કે 15? બહુ સિમ્પલ છે. 1955 હિન્દુ મેરેજ એક્ટમાં ડાયવોર્સની જે સેક્શન છે 13 છે. પહેલાથી યાદ રાખી લેજો. 13 વિલ બી ધી રાઈટ આન્સર, ખાસ ઇમ્પોર્ટન્ટ. ત્યારબાદ વિચ સેક્શન ઓફ હિન્દુ મેરેજ એક્ટ પ્રોવાઇડ ધ રેસ્ટિટ્યુશન ઓફ કન્જ્યુગલ રાઇટ્સ? 10, 11, 9 કે 8? તો ફ્રેન્ડ્સ અહીંયા પણ બહુ સિમ્પલ છે. રેસ્ટિટ્યુશન ઓફ કન્જ્યુગલ રાઇટ્સ જે છે કલમ નંબર 9માં છે. બહુ ઇમ્પોર્ટન્ટ, એને પણ યાદ રાખી લેજો. વિચ વન ઓફ ધી ફોલોઈંગ ઇઝ નોટ ઇન્ક્લુડેડ ઇન ધી ટર્મ હિન્દુ યુઝ ઇન હિન્દુ મેરેજ એક્ટ? તો નીચેનામાંથી કયો કોણ હિન્દુમાં નહીં આવે હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે? શીખ, જૈન, પારસી કે બુદ્ધિસ્ટ? તો ફ્રેન્ડ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ આ ક્વેશ્ચન છે અને પૂછાય તો આવડવું જોઈએ. સાચો જવાબ બને છે સી, પારસીસ. પારસી નહીં આવે. ઓકે, ઇમ્પોર્ટન્ટ, યાદ રહી જાય તેવું. તો 17માં આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. 18, a marriage under the Hindu Marriage Act 1955 between two persons within prohibited degrees of relationship is valid, void, voidable કે irregular? તો ફ્રેન્ડ્સ આ જ રીતે જે પણ પ્રોહિબિટેડ ડિગ્રીઝમાં મેરેજ થયા હોય તો એ કેવા ગણાશે ફ્રેન્ડ્સ? તો અહીંયા 18માં સાચો જવાબ બને છે બી, વોઇડ. આપણને પહેલા પણ કહી દીધું ને અત્યારે ફરી કહે છે કે એમાં પ્રોહિબિટેડ ડિગ્રીમાં જો મેરેજ કરવામાં આવે છે તો એ શું ગણાશે? વોઇડ ગણાશે. ઓકે, યાદ રાખી લેજો. ધેટ વિલ બી void. Okay, 19, adultery by a Hindu husband a ground of divorce only? Not a ground for divorce, ground of judicial separation only, ground of divorce and judicial separation both. તો adultery જે છે એ ખાસ કરીને બંને છે, એટલા માટે સાચો જવાબ શું આવશે? ડી. ગ્રાઉન્ડ ઓફ ડાયવોર્સ પણ છે ને ગ્રાઉન્ડ ઓફ જ્યુડિશિયલ સેપરેશન પણ ગણાય છે. 19માં સાચો જવાબ આવશે ડી. 20, the natural guardian of a minor Hindu boy is only mother, only father, grandfather કે father and mother both? તો ફ્રેન્ડ્સ હિન્દુ માઇનોર ચાઇલ્ડની વાત હોય ને ફ્રેન્ડ્સ તો અહીંયા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે હિન્દુ માઇનોર ચાઇલ્ડની આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે ખાસ કરીને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહીંયાથી જે ક્વેશ્ચન બને છે ઘણીવાર પૂછાય પણ છે અને એટલા માટે મેં કહી દીધું આપ સૌને કે ઘણીવાર જ્યારે આ પૂછાય છે ત્યારે આપ સૌને ખાસ આવડવું જોઈએ. અને અહીંયા ખાસ કરીને રેફર થાય છે સેક્શન નંબર 6 હિન્દુ માઇનોરિટી એન્ડ ગાર્ડિયનશિપ એક્ટ, સેક્શન નંબર 6. ઓકે, સેક્શન નંબર 6માં સ્પષ્ટ જોગવાઈ છે. અહીંયા નેચરલ ગાર્ડિયન ઓફ અ માઇનોર હિન્દુ બોય કોણ બનશે? ફાધર એન્ડ મધર બોથ. રાઈટ આન્સર વિલ બી ડી. અહીંયા ખાસ સાચો જવાબ આવશે ડી. બહુ જ ઇમ્પોર્ટન્ટ. 21, વિચ વન ઇઝ નોટ અ સોર્સ ઓફ મુસ્લિમ લો? ધ કુરાન, શરિયત, હદીસ એન્ડ ઇજમા? તો ફ્રેન્ડ્સ નીચેનામાંથી કયો જે સ્ત્રોત નથી મુસ્લિમ લોનો? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આ પણ પ્રશ્ન ઘણીવાર પૂછાય છે. તો ફ્રેન્ડ્સ અહીંયા ખાસ કરીને એકોર્ડિંગ ટુ ધી સુન્ની લો there are 4 chief sources of Muslim law, namely the Quran, Hadith and Sunnah, Ijma and Qiyas. એટલા માટે અહીંયા સાચો જવાબ શું બને છે? સાચો જવાબ બને છે બી, શરિયત એ સ્ત્રોત નથી. ઓકે, યાદ રાખવાનું. સાચો જવાબ બનશે 22, on the grounds of fosterage a Muslim marriage is void, batil, valid, sahi, irregular, fasid કે મુટ્ટા? તો ફ્રેન્ડ્સ ઓન ધ ગ્રાઉન્ડ ઓફ fosterage a Muslim marriage is શું ગણાશે? બહુ જ ઇમ્પોર્ટન્ટ. અહીંયા સાચો જવાબ બને છે 22માં એ, વોઇડ, બાતલ ગણાશે. બાતિલ જેને આપણે કહેતા હોઈએ. તો અહીંયા સાચો જવાબ બને છે વોઇડ. એ ફોસ્ટરેજ પ્રમાણે વોઇડ ગણાશે. 23, ધ લીગલ ગાર્જિયન ઓફ મુસ્લિમ માઇનોર ફિમેલ ઇઝ? મુસ્લિમ માઇનોર ફિમેલ માટે લીગલ ગાર્જિયન કોણ ગણાશે? ફાધર, ગ્રાન્ડફાધર, મધર કે મેટરનલ અંકલ? તો ફ્રેન્ડ્સ અહીંયા સાચો જવાબ શું બને છે? યસ, સાચો જવાબ બને છે બહુ જ ઇમ્પોર્ટન્ટ અને સાચો જવાબ 23માં સી છે, મધર બનશે. ઓકે, તો અહીંયા માઇનોર ફિમેલ ચાઇલ્ડ માટે મધર તેની ગાર્જિયન, લીગલ ગાર્જિયન ગણાશે. 24, તલાક ઉલ બિદ્દત ઇઝ? ફ્રેન્ડ્સ 24નો આન્સર આપ સૌએ આપવાનો છે એટલા માટે ધ્યાનથી વાંચી લો. તલાક ઉલ બિદ્દત ઇઝ કમ્પ્લીટ એન્ડ ઇરેવોકેબલ ડાયવોર્સ, ઇનકમ્પ્લીટ એન્ડ ઇરિવોકેબલ ડાયવોર્સ, complete and revocable divorce,
નન ઓફ ધી અબોવ. તો ફ્રેન્ડ્સ 24 તલાક ઉલ બિદ્દત શું છે મને જરૂરથી કોમેન્ટ બોક્સમાં આન્સર આપજો. 25 ની વાત કરું તો વિચ વન ઓફ ધી ફોલોઇંગ ઇઝ નોટ એસેન્શિયલ ફોર અ વેલિડ મેરેજ અંડર મુસ્લિમ લો. તો નીચેનામાંથી કયું વેલિડ મેરેજ નથી મુસ્લિમ લો પ્રમાણે? ઓફર એન્ડ એક્સેપ્ટન્સ, કમ્પિટન્ટ પાર્ટીઝ, ફોસ્ટર એજ કે ફ્રી કન્સેન્ટ. તો ફ્રેન્ડ્સ ક્વેશ્ચન નંબર 25 નો આન્સર પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો ફ્રેન્ડ્સ આ બંને ક્વેશ્ચનો સાથે સાથે આપના કેટલા માર્ક્સ આવ્યા આ ટેસ્ટમાં, 14 ટેસ્ટમાં, મને જરૂરથી જણાવજો. ચેનલ પર જો આપ લોગ નવા હો તો પ્લીઝ રિક્વેસ્ટ કરું છું કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવા નવા વિડીયો આવે તો તેના અપડેટ્સ આપ સુધી સરળતાથી પહોંચી જાય. સાથે સાથે અમારી સાથે જોડાવા માટે જોઈન બટનને ક્લિક કરો અને બની જાઓ મારી ચેનલના મેમ્બર. ફક્ત 89 રૂપિયા પ્રતિ માસમાં, જ્યાં કાયદાના મોક ટેસ્ટ અને લાઈવ લેક્ચર્સ પણ અવેલેબલ છે. સાથે સાથે ફ્રેન્ડ્સ વિડીયો જો આપ સૌને સારો લાગ્યો છે તો લાઈક કરવાનું તો બિલકુલ ના ભૂલતા. લાઈક કરી દેજો, તમારા કાયદાના મિત્રો સાથે શેર જરૂરથી કરજો. તો ફ્રેન્ડ્સ આવા જ નવા વિડીયો સાથે ફરીથી બહુ જ જલ્દી મળીશું. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.